આજનો દિવસ કોળી સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આજે એટલે કે 9મી માર્ચે કોળી મહાસંમેલન યોજાવાનું છે. પરંતુ એની પહેલા જ ઘણા બધા કોળી આગેવાનો છે જે લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ મહાસંમેલન યોજાશે અથવા તો યોજાવાનું શરૂ થશે તે જ સમયે કંઈક નવા જૂની થવામાં આવશે. પરંતુ દરેક લોકોના મનમાં એક સવાલ એ પણ છે કે શું ખરેખર આજે કોળી મહાસંમેલન યોજાશે કે કેમ? આજે તેના વિષય ઉપર જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોળી મહાસંમેલન યોજાય એની પહેલા જ આપણે આગળના દિવસોમાં જોયું હતું કે કોળી સમાજમાં ભૂકંપ આવ્યો હતો ને બે ભાગ પડી ગયા હતા. ઘણા બધા લોકો આજના આ સંમેલનમાં ન જવા માટે પણ અપીલ કરતા હતા. તેની સાથે જ ઘણા બધા લોકો છે જે લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કોળી સમાજનું મહાસંમેલન છે તે ઘનશ્યામ રાજપુરા હત્યા કેસ છે, જેમાં તે મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારજનોને ન્યાય આપવા માટેનું આ મહાસંમેલન છે. પરંતુ ઘણા બધા કોળી સમાજના આગેવાનો છે એ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આની પાછળ ક્યાંક રાજકીય રોટલા પણ શીખાઈ રહ્યા છે. ત્યારે આજ વિષયને લઈને ખાસ કરીને આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાશે કે કેમ તે વિષયને લઈને જ્યારે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર સાથે મેં વાતચીત કરી હતી તે સમયે કયા મોટા ખુલાસા થયા હતા, હવે તે સાંભળીએ. કોળી મહાસંમેલન એક તરફ યોજાવા જઈ રહ્યો છે ને બીજી બાજુ એને અટકાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તો ચલો, કદાચ આ કોળી મહાસંમેલન થઈ ગયું કાલે, એ પછી આગળની કોઈ રણનીતિ ખરી તમારી? હા, 100%. હમ કાલે અમે સ્ટેજ ઉપર જાહેર જ કરશું કે હમ આવનારા સમયની અંદર જો આનું રિઝલ્ટ નહીં આવે તો અમે શું કરશું એ કાલના સ્ટેજ ઉપર જ અમે જાહેર કરી દઈશું. અચ્છા, એટલે અને આગામી આની દિવસો અંદર માટેની રણનીતિ છે, પહેલેથી હા બનેલી છે. અચ્છા. હા બનેલી છે, 100%. હમ અને આની અંદર હું છેલ્લે એન્ડમાં જ્યારે તમે કહેશો ત્યારે ઘણી વાર અમને શું બનતું હતું કે જ્યારે શ્રદ્ધાંજલિનો કોઈ અમે કાર્યક્રમ રાખેલો હતો ત્યારે પણ પોલીસ દ્વારા અને અન્ય હા લોકો દ્વારા જે પબ્લિકોને રોકવામાં આવી હતી, જગ્યા ઉપર નહોતા આવવા દીધા. તો આ વખતે અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાના છીએ કે જે પણ વિસ્તારમાં જ્યાં પણ હમ તમને રોકવામાં આવે આજુબાજુમાં વિસ્તારમાં, અથવા કોઈ અડચણ થાય અથવા લોકેશન બાબતે એડ્રેસ ન મળતું હોય, કોઈ પણ બાબતે એ નંબર ઉપર ફોન કરી તમે ડાયરેક્ટ ત્યાં અમારા ટીમ તમને ત્યાં સુધી પહોંચી જશે લેવા માટે, અથવા કઈ પ્રોબ્લેમ હશે તેનું સોલ્યુશન કરવા માટે. એ હું અચ્છા લાસ્ટમાં પણ જાહેર કરી દઈશ. હમ અચ્છા, એટલે કાલના મહાસંમેલનને લઈને અત્યારે પૂરી તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ કરીને હેલ્પલાઇન નંબરથી લઈને દરેક વસ્તુને લઈને અત્યારે હાલ તૈયારીઓ છે તેને શરૂ કરી દેવામાં આવી છે. એટલે પૂરેપૂરી આ તૈયારી છે. એટલે આ વખતે કંઈ પણ થઈ જાય, આ કોળી મહાસંમેલન તો થઈને જ રહેવાનું છે, કારણ કે ઘણા બધા લોકો રોકવાના પ્રયાસ કરી રહ્યા છે. દરેક લોકોના મનમાં એક એ જ સવાલ હતો કે શું કોળી સમાજનું મહાસંમેલન વિછિયામાં થશે કે કેમ? કારણ કે ઘણા બધા લોકો હા કહેતા હતા, ઘણા બધા લોકોએ સંમેલનમાં ન જવાની પણ અપીલ કરી હતી. પણ જે પ્રમાણે તમે તૈયારીઓ બતાવી રહ્યા છો એના ઉપરથી એવું કહી શકાય કે કોળી મહાસંમેલન તો યોજાઈને જ રહેવાનું છે. શું કહેવા માંગો છો? 100% અંશિકાબેન, આ તો અમારી ભાષામાં હજી તો કાલે જે સંમેલન થઈ રહ્યું છે એ તો હમ જો અમને ન્યાય ન મળે તો કાલે તો હમ ખાલી અમે ટ્રેલર બતાવીએ છીએ. આવનારા સમયમાં જો કદાચ રિઝલ્ટ નહીં મળે ને તો પૂરી ફિલ્મ અમે દેખાડવા તૈયાર છીએ. હમ હમ એટલે આ પડકાર સરકારની સામે છે. સરકાર અત્યારે આમ જોઈ તો માંગણી તો અમારી સરકાર સાથે જ હોય, કારણ કે હમ જે કલમો લગાડેલી છે એ હટાવવાની સત્તા તો સરકારને જ છે. હમ એટલે હમ ખાસ સરકારને જ અમારું કહેવાનું છે, કારણ કે જે ખોટી રીતે કલમો લગાડી છે, લોકોને મારવામાં આવ્યા છે, એની અમને ન્યાય જે ઘનશ્યામભાઈ નું મકાન, જે ઘનશ્યામભાઈ જે લડત કરી રહ્યા હતા એ મકાન હાલની તકમાં હજી નથી પડ્યું. તો ક્યાંક ને ક્યાંક આ તંત્રની એટલી બેદરકારી છે કે જેના કારણે કોઈ વ્યક્તિઓને ન્યાય નથી મળતો. કમસે હમ કમ આ મુદ્દો ગુજરાત લેવલનો વ્યાપી ગયો છે. તો જે મુદ્દાને લઈને જે હાલતું હતું, કમસે કમ એ નાની એવી એક તો રિઝલ્ટ, જે ઘનશ્યામભાઈ નું મકાન પડી શકતું હોય એ જ જગ્યા ઉપર, તો સામે વાળા આરોપીનું મકાન કેમ ન પડી શકે? 4 વર્ષ થઈ ગયા એક લેન્ડ ગ્રેબિંગ દાખલ થયું, જેમાં 3 મહિનામાં તો રિઝલ્ટ દેવાનું હોય, એની જગ્યાએ 4 મહિના સુધી 4 વર્ષ સુધી ચાલે છે, છતાં હમ એને ન્યાય ન મળતો હોય. તો હવે બીજું તો શું આની પાસે આશા રાખે? એટલે આમ હા જોઈ તો હમ સરકારને જ અમે કહેવા માંગીએ છીએ. હા. હમ જયેશભાઈ, એક અંતિમ સવાલ પૂછીને પછી આપણે આને પૂરું કરીશું. વિરોધીઓને શું જવાબ આપવા માંગો છો, જે લોકો આ સંમેલન થવા અટકાવી રહ્યા છે, સંમેલનને અટકાવી રહ્યા છે, ન જવા માટે અપીલ કરી રહ્યા છે, એવા વિરોધીઓને શું જવાબ આપવા માંગો છો?
એ લોકોને ખાસ અમે જવાબ દેવા માંગી છીએ કે તમે આ સમય એવો છે જે કોળી ઠાકોર એક થઈ ગયા છે. તમે ઊંધા થાવ કે આડા થાવ, સમાજ ત્યાં ભેગો થવાનો છે, એ થવાનો જ છે. અને આવનારા સમયની અંદર પૂરી ફિલ્મ આ કોળી ઠાકોર સમાજ દેખાડશે. એટલે મહેરબાની કરી સાથ નો આપો તો કાંઈ નહીં, પણ કમસે કમ વિરોધ કરવાનું બંધ કરી દો. જયેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બેન, હું એક હેલ્પલાઇન નંબર જાહેર કરી દઉં. જી જી જી. કાંઈ પણ લોકોને પ્રોબ્લેમ હોય, ક્યાંય પણ ગાડી રોકવામાં આવે, કે કોઈ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવે, અથવા લોકેશન તમને ન મળે, તો આ નંબર છે 97 233 97 8 33. આ નંબર પર ફોન કરજો, અમારી ટીમ તમારી પાસે આવી જશે. જે પ્રમાણે તમને વિરોધીઓને જવાબ આપ્યો છે કે આ સંમેલન તો હવે યોજાઈને જ રહેશે, કારણ કે ઘણા બધા અત્યારે હાલ લોકો એવા છે ને, ખાસ કરીને જે લોકો પથ્થરમારા સમયે જેલમાં ગયા હતા તે લોકોની સાથે પણ નિર્ભય ન્યૂઝ દ્વારા અવારનવાર વાતચીત કરવામાં આવી છે. તે સમયે એ લોકો દ્વારા એવું કહેવામાં આવતું હતું કે અમારા દ્વારા જેટલા પણ કોળી આગેવાન છે એ લોકો અમને કોઈ જ જેલમાં મળવા પહોંચ્યા નતા. જો અમને કોઈએ છોડાવ્યા હોય તો એ કુંવરજી બાવળિયાના વકીલો અને કુંવરજી બાવળિયાના માણસો છે. પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે જયેશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું કે કુંવરજી બાવળિયાનો આની પાછળ કોઈ જ હાથ નથી, એટલે ખરેખર આની પાછળ સત્ય કયું છે તે તો હવે આગામી દિવસમાં ખબર પડશે. ને ખાસ કરીને આજે મહાસંમેલન યોજાવાનું છે, એમાં પણ અનેક એવી સરકારને કદાચ ચેલેન્જ આપવામાં પણ આવી શકે છે, ને આગામી દિવસની જે રણનીતિ છે તે પણ બહાર પાડવામાં આવી શકે છે કે, અને ખાસ કરીને એક સવાલ કે ખરેખર આ મહાસંમેલન યોજાશે કે કેમ, કારણ કે મહાસંમેલન યોજાય એની પહેલા પણ કદાચ પોલીસ દ્વારા જે લોકોને ડિટેન કરી દેવામાં આવે એવી પણ ક્યાંક સંભાવનાઓ રહેલી છે. જે પ્રમાણે જયેશ ઠાકોરે વાત કરી હતી એ પ્રમાણે કે કદાચ કોઈ પણ વ્યક્તિને રોકવામાં આવે તો એ લોકો માટે હેલ્પલાઇનનો નંબર છે તેને પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. એટલે ખાસ એક સવાલ એ જ કે ખરેખર આજે બપોરે 2 વાગ્યાની આસપાસ જે તે સમય આપવામાં આવ્યો છે એ સમયે કોળી મહાસંમેલન યોજાશે કે કેમ, તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.